ઓકે, અત્યારે 80% લોકો બહાર રહે છે। અહીંયા પાણીની બહુ મોટી સમસ્યા છે, પશુપાલન વ્યવસાયમાં બહુ મોટી સમસ્યા છે અને લોકો ધીમે ધીમે સિટી તરફ ભાગવા મળ્યા છે। મને એવું લાગે છે કે આવનારા સમયમાં ગામમાં મને લાગતું નથી ખાલી ગંઢિયા મા બાપ કોઈ સેવા કરવા વાળું સાહેબ નહીં હોય, કારણ કે એ ગંઢિયા મા બાપને ખવડાવવું તો ખરી ને, માણસને ખવડાવવું કઈ રીતે એમ? તો છોકરાને ગંઢિયા મા બાપને છોડીને જવું પડશે, કારણ કે પાણી નહીં તો અહીં શું કરશે એમ? પશુપાલનની વ્યવસ્થા પાણી વગર સાહેબ ચાલે એવું નથી એમ। તો સરકારશ્રીને મારી વિનંતી કે જો આ મેવાડા ગામની અંદર અથવા આજુબાજુ ધાંધ્રા તાલુકાની અંદર જનાલી ગામ તમે જુઓ તો એકદમ બિલકુલ પાણી નથી। ત્યાં તો લોકોને ટેન્કર દ્વારા પાણી રોજે રોજ લાવવું પડે। જનાલી છે, એટા છે, ભાટીપ છે સાહેબ, પશુપાલનને લઈને બહુ ખતરનાક પરિસ્થિતિ છે। અહીંયા પશુપાલનને એટલો વ્યવસાય લોકો ચાર જે ઢોર રાખતા હતા એની જગ્યાએ એક ઉપર આવી ગયા છે, બરોબર। અને ઘાસ, હુકા ઘાસ ચારો અત્યારે એટલો મોંઘો થઈ ગયો છે ને, પહેલા તો ઘાસ વાવતા ચોમાસું હતું તો અત્યારે ચોમાસામાં વરસાદ એટલો બધો હોતો નથી, એટલે લોકો બહુ પીડાય છે એમ।